હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। લંડનના વિલ્સડનમાં આવેલા અમદાવાદ ગાદી તાંબાના સ્વામિનારાયણ મંદિરના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। 1મી જુલાઈથી 13મી જુલાઈ સુધી ભવ્ય મહોત્સવનું આયોજન સાથે અને મોટી સંખ્યામાં હરિભક્તો ગ્રેન્ડના મેયર અને બ્રિટિશ સાંસદો પણ આ મહોત્સવનો લાભ લીધો હતો। 5મી જુલાઈએ પોથીયાત્રા અને ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જે પાવન પોથિયા યાત્રા વિલ્સડન મંદિરથી નિસ્ટન સ્ટુડિયો સુધી યોજાઈ હતી। લંડનની ગલીઓ કેસરી સાડીને લાલ પાઘડીથી રંગાઈ ગઈ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। સુવર્ણ મહોત્સવમાં ભવ્ય પોથયાત્રા નીકળી હતી અને ઇંગ્લેન્ડના અલગ અલગ વિસ્તારમાંથી ભક્તો આવ્યા હતા। આ પોથયાત્રામાં અંદાજે 3000 જેટલા ભક્તો જોડાયા હતા। પોથયાત્રાના દર્શન માટે રોડની બંને બાજુ પણ ભક્તો ઊભા રહી ગયા હતા। રથ પર સ્વામિનારાયણ ભગવાનની મોટી મૂર્તિ મૂકવામાં આવી હતી। ભક્તો દેશી ઢોલના તાલે મગ્ન થઈ ગયા હતા। ગુજરાતી મહિલાઓનું બેન્ડ પાઇટ બેન્ડ પણ આ પોથયાત્રામાં જોડાયું હતું। સ્થાનિકો તથા વેપારીઓ પણ આ મનોહર દૃશ્યને ફોટો કે વીડિયોમાં કેદ કરી લીધું હતું। પોથી યાત્રા દરમિયાન સઘન પોલીસ વ્યવસ્થા પણ હતી। પોથી યાત્રા બપોરે વાગ્યે વિલ્સડન સ્વામિનારાયણ મંદિરથી વિલ્સડન ફિલ્મ સ્ટુડિયોમાં આવેલા કથા મંડપમાં પૂરી થઈ હતી। આ યાત્રા અંદાજે 3 કલાક ચાલી હતી। 1950ના દાયકામાં લંડનમાં કોઈ સત્તાવાર હિન્દુ મંદિરો ન હતા, જેના લીધે હિન્દુઓએ ઘરમાં જ પૂજા કરવી પડતી હતી। યુગાન્ડામાં ઈદી અમીનના અત્યાચાર પછી 1972માં હજારો ગુજરાતીઓ સ્થળાંતર કરીને ઇંગ્લેન્ડ આવ્યા હતા, જેના કારણે યુકેમાં ગુજરાતીઓની સંખ્યા વધી હતી। હિન્દુ સમુદાયની વધતી જતી જરૂરિયાતોને ધ્યાને રાખીને ચર્ચમાં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। નવીનીકરણ બાદ 11મી ઓક્ટોબર 1975ના રોજ મંદિરને જાહેર જનતા માટે સત્તાવાર રીતે ખુલ્લું મુકાયું હતું। આચાર્ય શ્રી 1008 તેજેન્દ્ર પ્રસાદ મહારાજે પોતાના હાથે આ મંદિરમાં મૂર્તિઓ સ્થાપિત કરી હતી। આ સુવર્ણ મહોત્સવમાં દરરોજ સવારે સંતો દ્વારા કથા વાર્તા અને સાંજે જે વિવિધ કાર્યક્રમો થયા હતા, જેમ કે પ્રથમ દિવસે પાવન પોથયાત્રા, ઉદ્ઘાટન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમ, દરરોજ સવારે કથા વાર્તા, મેજિશિયનનો વિશિષ્ટ શો, ભજન અને નાટ્ય કાર્યક્રમ, ચેરિટી એલ્બમ લોન્ચ, લાઇવ મ્યુઝિક કોન્સર્ટ, એક દિવસ સંપૂર્ણ મહિલા દિન, જેમાં દિવસ દરમિયાન મહિલા ભક્તો દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થયા। મહિલા સશક્તિકરણ પર આધારિત નાટક, પરંપરાગત ગુજરાતી ગરબા અને લોકનૃત્ય, જાણીતા લોકગાયકો દ્વારા ભજનો અને લોકસંગીત, જેમાં અનિરુદ્ધ આહેર, રાજભા ગઢવી અને તેમના પુત્ર રાજ ગઢવી। આ સમગ્ર મહોત્સવ દરમિયાન દરરોજ બપોર અને સાંજે હરિભક્તોને ભોજન, બાળકો માટે કિડ્સ ઝોન, શટલ બસ સેવા સાથે અનેક સામાજિક સેવાઓ પણ થઈ હતી। મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક સંપન્ન થયો હતો। ત્યારે આ મંદિરની સુવર્ણ જયંતિ નિમિત્તે યુકેના વડાપ્રધાન કેર સ્ટારમેર અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ખાસ શુભેચ્છા પાઠવતા પત્રો લખ્યા હતા। તો હરિભક્તો, અમને કોમેન્ટમાં જણાવો કોણ હરિભક્તો આ મંદિરની સુવર્ણ જયંતિ મહોત્સવનો લાભ લીધો હતો। અમને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો। અને હા, આ વિડીયોને અવશ્ય બીજા હરિભક્તોને શેર કરીને દર્શન કરાવજો। સર્વને જય સ્વામિનારાયણ।